જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયામાં। બધાય મજામાં જ હશો મિત્રો। આજે રેડા હવાના થોડા ચાલુ છે અને વાતાવરણ સારું છે। જો મસ્તીનું વાતાવરણ છે। જો અટાણે આમાં રેડા જેવું ચાલુ થઈ જાય છે। એવું મસ્ત વાતાવરણ છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી મિત્રો। હલો જવાનો છે ભાઈ દશામાના મંદિરે। ભંડાઈ છે વાડી વિસ્તાર મહા આરતી 501 દીવડાની મહા આરતી છે। એટલે હવે થોડીક વારમાં નીકળવાનું છે દશામાના મંદિરે। હલો મિત્રો, તો ભાઈ અમે બે ભાઈઓ નીકળ્યા ગાડી લઈને દશાણ મંદિરે। વાગવા આવ્યા છે કઈ એવું હોય તારે લેવી વિમલ? વિમલ મારે હાલો તો વિમલ એક ફાંકી લઈ લે। તો ભાઈ અહીંયાથી દશામાનો બોર્ડ મારેલ છે, મંદિર જવાનો રસ્તો મારેલ છે। દશામાની ધજા છે માંડવી છે। બાકી આપણે બધી લઈ લઈએ હવે અમે જેવા લઈ લ્યો છે। જો ભાઈ દશામાની ધજા દેખાય છે કમેન્ટમાં જય દશામાં લખી નાખજો ભાઈ। દશામાં નામ લખવામાં કંઈ પૈસા નહીં પડે, પડે તો મને કહેવાનું તમારે। હાલો ભાઈ સાવનભાઈ ભીંસું દઈ। અરે પણ એ સાવનભાઈ ભીંસું દઈ એ ભાઈ યુગો આવી ગયો ભાઈ। યુગા તું આવી ગયો ને યુગા? અરે ભાઈ સાવનભાઈ ને જે ભીંસું દોવાનું કામકાજ હાલે છે તો હાલો કેટલી વાર છે મારે? તો ભાઈ જો આજ મહાઆરતી છે, કેટલો માણસ જાય છે। આપણે આવી જાય દશામાના મંદિરે। તમે વ્લોગ જોશો ને? જો ને તો વાંધો નહીં। આ યુગોતા જોઈશે, નથી જોતો યુગા તું? એટલે આ તા વરી ભાઈ ધૂન ચાલુ છે। તો ભાઈ મહાઆરતીની તૈયારી થવા માંડી છે। દીવડાની થાળીઓ આવે છે, મહાઆરતીની તૈયારી થવા માંડી છે। હાલો મિત્રો, આપણે દશામાના મંદિરે ભાઈ દર્શન કરી અને આવી જાય ભાઈ ગામમાં ને રામધૂનની તૈયારી હાલે છે। જો રામધૂન કરવાની છે ભાઈ, તૈયારી હાલે છે। હમલો કહેવાય ને
હાલો ભાઈ હમણાં ધૂન ચાલુ કરવાની છે. વરસાદ નથી આવતો એટલે વરસાદ થઈ જાય એ માટે ભાઈ રામધૂન ચાલુ કરીએ એટલે વરસાદ છે ને વહેલો થઈ જાય બરોબર. હાલો ભાઈ રામધૂન ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે બરોબર ને સુનિલ બાબુ બેટ સાઉન્ડ ના સસવારે હાલો ચાલુ થવાની તૈયારી કલાકારો ભાઈ कृष्णलाल की जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम
હાલો મિત્રો, તો ભાઈ અટાણાના વાગવા આવ્યા છે 12 દશામાં ડાયરેક્ટ આપણે ગામમાં ભાઈ શ્રી રામ ને કૃષ્ણ મંદિરે ધૂનમાં ગયા હતા અને અટાણા વાગે 12. તો હાલો હવે વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. જો મિત્રો સારા લઈ જાય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. ચેનલમાં નવો તો પાછા મળીએ એક બીજા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.